હેલો ડિયર ફ્રેન્ડ્સ, વન્સ અગેન વેલકમ ટુ એન્જલ ઇંગ્લિશ એકેડેમી. કિશન રાઠોડ આપનું એન્જલ ઇંગ્લિશ એકેડેમીમાં ફરી હાર્દિક સ્વાગત કરું છું. આપણે સીસીએ ને ફોકસ કરી રહ્યા છીએ. આવનારી સીસીએ ની પરીક્ષામાં ગઈ સીસીએ ની આવનારી સીસીઈ માટે ગઈ સીસીઈ એના શું પીવાયક્યુઝ બધા વિષયોના કરજો. મારી પાસે ઇંગ્લિશના પીવાયક્યુઝ છે અને એ અરે હા ઇંગ્લિશના. ઓકે, એન્ડ ફોર ધેટ આઈ વિલ હેલ્પ યુ. એના માટે હું તમને મદદ કરીશ. હવે આ પેપર છે આપણો મિત્રો 17/4/2024 શિફ્ટ 2 12 થી 1. કુલ 17 પ્રશ્નો હતા ઇંગ્લિશના, એમાંથી 13 છે ગ્રામર, 2 ભાષાંતર, એટલે 11 ગ્રામરના, 2 ભાષાંતરના, 13 અને 4 છે કોમ્પ્રિહેન્શન. ઓકે, એમાંથી 2 વન વર્ડ, 2 જમ્બલ સેન્ટેન્સીસ, 1 સિનોનિમ, 1 એન્ટોનિમ, 3 ભાષાંતર, ઓહો, 2 પ્રોપર વર્ડ, 1 ટેન્સ, 1 આર્ટિકલ્સ. પ્રિપોઝિશન નો એકય નથી આમાં. આવું થોડો ફેરફાર થતો રહે છે. કહેવાય છે 15 માર્ક, પરંતુ 16-17 માર્ક સુધીનું પૂછી લે છે. કઈ વાંધો નહીં, ચાલો આપણે એને ફટાફટ સોલ્વ કરીએ. નવું હોય એ જોતા જઈએ. ચાલો ક્વેશ્ચન નંબર એપ્લિકેશન વિશેની માહિતી છે, વિડીયો જોઈ લઈએ. ઓકે, હવે પ્રશ્ન નંબર ફર્સ્ટ. હવે જ્યારે ભાષાંતર આવે છે ને ત્યારે એકાદા શબ્દને જ પકડવાનો. જેમ કે આમાં છે ઓફકોર્સ. હવે ઓફકોર્સ માટે તો બરાબર છે અલબત્ત, 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 એ બધામાં કોમન. પછી મેથ્યુ ઇઝ ધ લાર્જેસ્ટ શેર હોલ્ડર ઇન ધ ઓર્ગેનાઇઝેશન. એટલે કે મેથ્યુ સંસ્થામાં સૌથી મોટો શેર હોલ્ડર છે. તો મેથ્યુ સંસ્થામાં સૌથી મોટો શેર હોલ્ડર છે, આ સાચું. મેથ્યુ સંસ્થાના હોલ્ડરોમાંનો એક છે, એ ખોટું. બી. મેથ્યુ સંસ્થામાં વધુ મોટા શેર હોલ્ડર છે, એ ખોટું. મોટાની મેથ્યુ સંસ્થામાં એક મોટો નહીં, મોટો નહીં. મળી ગયું. કારણ કે ધ જ્યારે આવ્યું છે, ધ, આમ તો ધ ન કહેવાય, દૈનિક ધ, તો આટલા આવી. ઓફકોર્સ મેથ્યુ ઇઝ ધ લાર્જેસ્ટ શેર હોલ્ડર ઇન ધ ઓર્ગેનાઇઝેશન. હિઝ ફાધર સ્ટાર્ટેડ હિઝ કંપની. એના પપ્પાએ આ કંપની શરૂ કરી હતી. કરી કહેવાય, હતી આવતો હવે નહીં. તો એ ઇઝ ધ કરેક્ટ આન્સર. ખબર પડી કે એક જ શબ્દથી આપણે એને પકડી લીધું. ચાલો નેક્સ્ટ. ફિલ ઇન ધ બ્લેન્ક વિથ મોસ્ટ એપ્રોપ્રિએટ આર્ટિકલ. સૂચનાની જરૂર નથી કારણ કે એ એન ધ છે. તો હવે મલેશિયન એરલાઇન્સ ફ્લાઇટ 370 લેફ્ટ કુઆલાલંપુર International Airport at 12:41 a.m. on the 8th of March in ખાલી જગ્યા year 2014. 2014 માં 12:41 એટલે રાત્રે 12:41 8મી માર્ચે 2014 ના વર્ષે, એટલે બધું ચોક્કસ હોવાથી ધ આવશે, એ તો નક્કી થઈ ગયું. 370 નંબરની ફ્લાઇટ કોલાલંપુરમાં નીકળી. હવે ખૂબી એ છે કે આજની તારીખમાં એ હજુ પાછી ફરી નથી, એનો કોઈ હતો પતો નથી. આપણે તો આર્ટિકલ થી મતલબ હતો, એટલે ધ શું હોવાથી, ચોક્કસ હોવાથી ધ. અહીંયા પેન અલગ અલગ છે. ઓકે, તો આ બરાબર છે ને? હા, ડન. ચોક્કસ હોવાથી ધ. અને હજુ કોઈ સગડ બગડ નથી. ક્યાં ગઈ? આવી તો ઘણી વસ્તુઓ છે એ અદ્રશ્ય થઈ ગઈ છે. ઓકે, ચાલો નેક્સ્ટ. Choose the option which is an antonym of the or opposite of the given word aversion. Aversion, AVERSION. ક્યાંક સાંભળવામાં આવ્યું છે કે યાદ આવે છે? એવર્જન. એવર્જન એટલે HATRED. હેટ્રેડ મતલબ ધૃણા. અરે એ ઓટોમેટિક કેમ આવી જાય છે યાર? હેટ્રેડ, ધૃણા, ડિસલાઇકિંગ, ડિસલાઇકિંગ કંઈક સમથિંગ ઇઝ નોટ વર્કિંગ પ્રોપરલી. આપણે એની જગ્યાએ આ કરી નાખીએ, અને કલર છે એ બ્લુ લેવો હોય તો આપણે આ બ્લુ લઈ લઈએ. ઓકે, ચાલો આ ચાલીએ અને આમાં આવી જાય બેક. કઈ વાંધો નહીં, આવી ગયો, ભલે આવી ગયો. હેટ્રેડ, ધૃણા, ડિસલાઇક વગેરે. હા, આમાં પેનમાં ઓલું પેલું છે, થોડું અલગ છે, અને પેલામાં થોડું અલગ છે. કઈ વાંધો નહીં. ઓકે,
હવે RAPPORT એને બોલાય ખરેખર રેપો. તમે કઈ સાંભળ્યું છે કે ઘણા મોટિવેશનલ ટ્રેનર્સ હોય ને એવું કહેતા હોય કે રેપો બિલ્ડ કરો. શું બિલ્ડ કરો? બિલ્ડ રેપો. રેપો એટલે એક પ્રકારની હાર્મની, એકતા, રિલેશન બિલ્ડ કરો પેલા, બાકીનું બધું ઓટોમેટિક થશે. રિલેશન. ટ્રાન્ઝિયન્ટ. ટ્રાન્ઝિયન્ટ એટલે ક્ષણિક, થોડા સમય માટે, થોડા સમય માટે. ઓકે. એનિમોસિટી. એનિમોસિટી એટલે ઇનિમિકલ. ઇનિમિકલ મતલબ દુશ્મનાવટ ભર્યું. દુશ્મનાવટ ભર્યું હોય એ. અને ફ્લેબરગાસ્ટેડ, સરપ્રાઇઝડ, નવાઈ લાગે તેવું કે નવાઈ પામેલું. હવે જોવો કયું લાગશે? હાર્મની, થોડા સમય માટે, સરપ્રાઇઝ ને નવાઈ. તો ધૃણા એ જે છે એકબીજાની ડિસલાઇકિંગ છે એની જગ્યાએ હાર્મની અથવા તો રિલેશન, સંબંધ. તો ધેટ ઇઝ ધ કરેક્ટ આન્સર. ઓકે. હવે ક્લિયર કરીને આમ ચાલીએ. ઓકે ચાલો નેક્સ્ટ. આ પેન લેવા દે આપણને. એ આમ સારું મજા આવે છે લખવાની, પણ જવાબ આવી જાય છે એ ખોટું ને યાર. ઓકે. આવું બધું જયારે લાંબુ આપેલું છે, ટ્રાય કરીએ જવાબ આવી જાય કઈ ફેર નથી પડતો. લાંબુ સેન્ટેન્સ આપેલું છે એટલે આપણે બહુ એમાં પરીક્ષામાં પણ ટ્રાય કરવાની નથી. બાયપાસ કરી અને નીકળી જવાનું. BDCAE. તો બટ ઇઝ ધ મિસ્ટરી ઓફ વોટ હેપન. બટ ઇઝ ધ એ આગળથી ક્યાંક ચાલતું આવતું હશે એટલે એથી ચાલુ ન થાય એવો વિકલ્પ નથી. જો કે 1 decade later. Okay. Even after official recovery efforts ended, amateurs sleuth continued trying in the aftermath of NH3 disappearance. આ ઓલાનું જ છે. કંઈક ને કંઈક વસ્તુ આ છે ને. 10 years ago on 18th March, Malaysian airline flight took off from Kuala Lumpur en route to Beijing with 239 people aboard and was never seen again. આ હમણાં આગળનું જે પેલું હતું ગોઠવવા માટેનું, નહીં આર્ટિકલ ધનું, એનું જ આગળ ચલાવ્યું છે. એટલે આ જે પેપર સેટર હશે ને એને આ એકાદું ક્યાંકથી લેખ લઈ લીધો ને એમાંથી ધ્યાનમાં રાખીને આર્ટિકલ ને વગેરે ને બધા જવાબો આપવાનું ચાલુ કરી દીધું. ચાલો નેક્સ્ટ. ફિયર ઓફ સ્પાઈડર્સ આવી ગયેલું છે અગાઉ. ફિયર ઓફ સ્પાઈડર્સ. આખું વાક્ય શું છે? ચૂઝ ધ કરેક્ટ વન વર્ડ સબસ્ટિટ્યુશન ઓફ ધ અંડરલાઇન વર્ડ ફિયર ઓફ સ્પાઈડર્સ. એટલે કરોળિયાનો ભય. કરોળિયાનો ડર, ભય. અને ભય અને ડર માટે વપરાતા શબ્દો એટલે ફોબિયા. ઓકે. ડર અને ભય માટે. તો એ જવાબ આવી ગયો. આમાં ક્લિક થઈ જાય છે, ખબર નથી રહેતું. હવે થોડું બોર્ડ આડાવલું છે. હવે જે શબ્દો છે આપણે જોઈએ. પેલા હાઇડ્રોફોબિયા. હાઇડ્રોફોબિયા, હાઇડ્રો શબ્દ છે કોના માટે વપરાય છે? વોટર. તો જે વ્યક્તિને પાણીનો ભય લાગે, પાણીનો ભય, એના માટે વપરાતો શબ્દ છે હાઇડ્રોફોબિયા. એક. પછી ક્લસ્ટ્રોફોબિયા. ક્લસ્ટ્રોફોબિયા પણ અગાઉ આવી ગયું છે 2020-21 માં. એની પહેલા પણ પૂછાયેલું છે અને CCA ના અગાઉના પેપરમાં પણ આવી ગયું છે. ક્લસ્ટર એટલે આમ ઝુમખું, બંધિયાર જગ્યા. બંધિયાર જગ્યા એનો ભય કે કઈક. અરે હા, બંધિયાર જગ્યાનો ભય. પછી એક્રોફોબિયા. એક્રોફોબિયા એટલે HEIT, હાઈટ, ઊંચાઈ. ઊંચાઈનો ભય. કઈક લોચા ચાલે છે. ઊંચાઈનો ભય. અને આર્કનોફોબિયા. આર્કનોફોબિયા એટલે સ્પાઈડર, સ્કોર્પિયન, કરોળિયો. ટૂંકમાં માત્ર કરોળિયો નહીં, કરોળિયો, વીંછી, આ બધાના ભય માટે વપરાતો શબ્દ છે આર્કનોફોબિયા. ઓકે ચાલો. આપણે હવે આ પેન લેવી, એમાં નથી મજા આવતી. આનો યુઝ કરો. થોડું ક્લિયર કરવું પડશે તો કરી નાખીએ. ચાલો.
ફિલ ઇન ધ બ્લેન્ક વિથ સિમ્પલ પાસ્ટ ટેન્સ, સાદા ભૂતકાળથી ખાલી જગ્યા પૂરો. સી ખાલી જગ્યા હર કીઝ એટ હોમ એન્ડ હેડ ટુ ગો બેક ટુ રિટ્રાઈવ ધેમ. ઓકે, ભૂલી ગઈ, ચાવી ભૂલી ગઈ અને ફરી પાછું લેવા જાવી પડી વગેરે, એનાથી આપણે કોઈ મતલબ નથી. સિમ્પલ પાસ્ટ ટેન્સ, સાદો ભૂતકાળ છે અને સાદા ભૂતકાળથી ખાલી જગ્યા પૂરવાની છે. તો ફરગોટ V2 એટલે કે સાદો ભૂતકાળ છે, ફર્ગેટિંગ VING છે, ફર્ગેટ્સ VSES છે અને ફર્ગોટન V3 છે, જે ક્યારેય એટલું વપરાય નહીં. તો સાદો ભૂતકાળ એટલે A is the correct answer. સી ખાલી જગ્યા હર કીઝ એટ હોમ એન્ડ હેડ ટુ ગો બેક ટુ રિટ્રાઈવ ધેમ. રિટ્રાઈવ એટલે ફરી પાછું લેવું. તો ચાવી ભૂલી ગઈ પછી લેવા ગઈ. ઓકે, ચાલો નેક્સ્ટ. ચૂઝ ધ કરેક્ટ વન વર્ડ. ફરી પાછો શબ્દ સમૂહ માટે એક શબ્દ. She remained in a state of being undecided or doubtful about which career path to pursue after graduation. આ તમને મને જે તે સમયે ફીલ થયેલું, પણ જો કે મને વાંધો નહોતો આવ્યો એટલા માટે કે ત્યારે કોઈ ઓપ્શન જ નહોતા. એમને જે ભણવાનું હોય એ ભણી નાખીએ. તમારે અત્યારે આ દરેક વ્યક્તિ છે ને એ સ્ટેટ ઓફ બિંગ અનડિસાઇડેડ ઓર ડાઉટફુલ રહેતા હશે 90%. 10% નક્કી હોય કે આપણે આ જ અભ્યાસ કરવો છે. આનો મતલબ છે કે કઈ કેરિયર લેવી, આમાં જવું કે આમાં જવું. તો જ્યારે તમે કોઈ એક્શન લેવામાં અનડિસાઇડેડ હો અથવા તો ડાઉટફુલ હો તો ત્યારે શું કહેવાય? દ્વિધા કહીએ આપણે. દ્વિધા કન્ફ્યુઝન, મૂંઝવણ જેને કહીએ. આ લેવું કે એવું, નિર્ણય ન લઈ શકતા હોય, અનિર્ણિત, ત્યારે વપરાતો શબ્દ છે વેસિલેટિંગ, વેસિલેશન અથવા તો વેસિલેટિંગ. બાકીના શબ્દોનો અર્થ થાય એમ્બિવેલન્ટ, એટલે જો એ એવું જ થાય પણ અનિશ્ચિત અથવા તો અનડિસાઇડેડ જ થાય. પણ કેવી રીતે કે તમારામાં એક સાથે ટુ ફિલિંગ્સ હોય, અનિર્ણિત ટુ ફિલિંગ્સ, લવ હેટ્રેડ ની બંને એક સાથે હોય. તો એવું જે છે એને એમબી શબ્દ જે આવે ને, એમબી નો મતલબ થાય છે દ્વિઅર્થ, બે વાળું વગેરે. રિઝોલ્યુટ એટલે ડિટર્મિનેશન, નિશ્ચય, દ્રઢ નિશ્ચય વગેરે. પેન્સિવ થોટફુલ વ્યક્તિ હોય, ગણાય થોટફુલ વિચારશીલ વ્યક્તિ હોય, એના માટે વપરાતો શબ્દ છે. તો વેસિલેટિંગ ઇઝ ધ કરેક્ટ આન્સર. ચાલો નેક્સ્ટ. ચૂઝ ધ ઓપ્શન વિચ ઇઝ અ સિનોનિમ ઓફ ઓર સિમિલર ટુ ધ વર્ડ કાર્નેજ. લિટરેચરમાં આ શબ્દ ક્યાંક ને ક્યાંક આવેલો છે, કાવ્યોમાં આવેલો છે, એસેઝમાં આવેલો છે અને આ સિવાય મૂવીઝમાં ઘણી વખત સાંભળેલો. કાર્નેજ એટલે હત્યાકાંડ. જીનોસાઇડ શબ્દ હમણાં ખૂબ ફેમસ થયેલો. જીનોસાઇડ, સાઇડ એટલે કત્લેઆમ, જીનોસાઇડ એટલે એક સાથે સામૂહિક રીતે હત્યા કરી નાખવી. કિલિંગ, વન ટાઈપ ઓફ વોટ, કિલિંગ અથવા તો મર્ડરિંગ, કિલિંગ. હવે આપેલા ચાર માંથી ખ્યાલ આવે છે કે કયો હશે? કાર્ડિનલ. માની લો કે કાર્ડિનલ ના 2-3 અર્થ થાય. એક તો મેઇન, મુખ્ય હોય એને પણ કહેવાય, અમુક પ્રકારના ચીફ હોય એને, અથવા તો 1, 2, 3, 4, 5, 6, 7 એને કાર્ડિનલ નંબર કહેવાય. ઓર્ડર 1, ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ, ફોર્થ એને ઓર્ડિનલ નંબર કહેવાય. તો આ નંબર માટે પણ વપરાય, 1, 2, 3. પછી કેડર. કેડર એટલે એક પ્રકારની સ્ટેટસ અથવા તો લેવલ. એક્ઝામની અંદર નહીં પણ કયા કેડરની ભરતી છે આપણે કહીએ ને કે આ કેડરની ભરતી આવી છે એમ. સ્લોટર, SLUGHTR, કત્લેઆમ, અતિશય કતલ હોય એના માટે. અને સબઝર્વિયન્ટ એટલે આપણે કોઈને શું કરી દઈએ છીએ, SURRENDER, સરેન્ડર, કોઈને આપણે તાબે થઈ જાય, સબમિટ થઈ જઈએ, તો એના માટે વપરાતો શબ્દ છે સબઝર્વિયન્ટ, સરેન્ડર, તાબે. તો કરેક્ટ આન્સર ઇઝ સ્લોટર. ચાલો નેક્સ્ટ. ફિલ ઇન ધ બ્લેન્ક વિથ મોસ્ટ એપ્રોપ્રિએટ નાઉન. ઓકે, નાઉન થી છે ખાલી જગ્યા. The team won the ખાલી જગ્યા even though their star player was injured.
ઓકે, સ્ટાર પ્લેયર એનો જે ધ્રુવનો તારો એકો, હુકમનો એકો ઇન્જર થયેલો તો તેમ છતાં મેચ જીતી ગયા. શું જીતી ગયા? ઓકે, ચેમ્પિયન્સ આ નાઉન જ છે, પરંતુ વ્યક્તિ માટે, પર્સન માટે વપરાતો શબ્દ છે. પર્સન માટે વપરાતો. ચેમ્પિયનિંગ એટલે જીતની ક્રિયા. આ પણ નાઉન છે, પણ વર્બલ નાઉન છે. ચેમ્પિયન આ પર્સન માટે વપરાતો શબ્દ છે. અને ચેમ્પિયનશીપ બધા નાઉન છે. ચેમ્પિયનશીપ એટલે હરીફાઈ, હરીફાઈ ટૂંકમાં મેચ કે વગેરે. ચેમ્પિયનશીપ હરીફાઈ, જીતી ગયા. તો ધ ટીમ વોન ધ ખાલી જગ્યા. તો અહીંયા જ્યારે કોઈ વ્યક્તિ જીતે છે તો હંમેશા શું જીતે છે? ગેમ જીતે છે. બરાબર, ગેમર્સ નહીં, પ્લેયર્સ ને જીતવાની વાત હોતી નથી. ગેમિંગ જીતવાની વાત હોતી નથી, ગેમ ને જીતવાની વાત હોય છે. એટલે કે ચેમ્પિયનશીપ ને જો જીતવાની હોય છે, અથવા તો TROPHY ટ્રોફી જીતવાની વાત હોય છે. ક્લિયર? નાઉન ની ખાલી જગ્યા છે. ઓકે, ફિલ ઇન ધ બ્લેન્ક વિથ મોસ્ટ એપ્રોપ્રિએટ વર્ડ. યોગ્ય શબ્દ વડે. એ છે તો નાઉન જ તે. ધ ખાલી જગ્યા ઓફ ધ ફેસિલિટી હેઝ બીન પેન્ડિંગ સિન્સ 2020. આની જે ફેસિલિટી છે, સગવડતા છે, હજુ પેન્ડિંગ છે. તો ધ પછી હંમેશા આવવાનું છે શું? નાઉન આવવાનું છે. ઓકે, તો કન્સ્ટ્રક્શન ઇઝ ધ નાઉન. કન્સ્ટ્રક્ટર એટલે બાંધકામ કરે છે. કન્સ્ટ્રક્ટર એટલે બાંધકામ કરવું. કન્સ્ટ્રક્ટિંગ એટલે બાંધકામ કરી રહ્યા છે. આ છે VSES, આ V1 છે અને VING છે. જ્યારે કન્સ્ટ્રક્શન ધેટ ઇઝ નાઉન. આ કેમ ચેમ્પિયનશીપ હતું એના જેમ. ઓકે, નાઉન. ધ કન્સ્ટ્રક્શન ઓફ ધ ફેસિલિટી, ફેસિલિટી નું બાંધકામ હજુ પેન્ડિંગ છે વગેરે. ચાલો, આને આપણે બાયપાસ જ કરી દઈશું, લાંબા વાક્યો બધાય. અત્યારે EBCAD છે. એઝ ધ હરિકેન એપ્રોચ ધ રેસિડેન્ટ્સ વેર એડવાઇઝડ. સામાન્ય વસ્તુ હોય છે. શું હોય છે કે આફ્ટર ધ સ્ટોર્મ હેડ પાસ ધ ધેય. તો આ ધેય એટલે કે આગળ આવી ગયેલા નામ માટે વપરાયેલું હોય, તો એથી શરૂ ન થાય. એમ તમને અમુક વસ્તુમાં ખબર પડે. પછી આમાં D, E અને A, તો એથી પૂરું થાય. આફ્ટર ધ સ્ટોર્મ હેડ પાસ ધ ધેય ડિસ્કવર્ડ ધ એક્સટેન્ટ ઓફ ધ ડેમેજ. હા, થઈ શકે. પછી ઈ થી પૂરું થાય. એઝ ધ હરિકેન અપ્રોચ્ડ રેસિડેન્ટ્સ વેર એડવાઇઝડ ટુ ટેક. ઈ થી પૂરું ન થાય, કારણ કે આમાં રેસિડેન્ટ એના વિશે તો આગળ ધ આવતું, એટલે એના વિશે જો આગળ વાત ચાલતી હોય એટલે એ એન્ડમાં ન આવી શકે, એટલું આપણે કહી શકીએ. હવે કન્ફ્યુઝન કા ડી થી કા એ થી. ડીમાં છે ડિસ્પાઇટ ધ ઇનિશિયલ વોર્નિંગ સમ નેબર્સ હેડ ચોઝન ટુ સ્ટે એન્ડ વેધર ધ સ્ટોર્મ. એ જે કન્ટિન્યુ ચાલે, અહીંથી ને લિંક મળે. બાકી આખું તમે વાંચો. આપણે ટ્રાય કરીએ. આફ્ટર ધ સ્ટોર્મ હેડ પાસ્ડ ધે ડિસ્કવર્ડ ધ એક્સટેન્ટ ઓફ ધ ડેમેજ. તોફાન ગયા પછી એને કેટલું નુકસાન થયું છે એની ખબર પડી. ધ ફેમિલી ડિસાઇડેડ ટુ ઇવેક્યુએટ વેન ધ વેધર ફોરકાસ્ટ પ્રેડિક્ટેડ ધ હરિકેન. ફેમિલી એક આપણે બધા જતા રહીએ. આવું ધ હરિકેન જો અહીંયા છે, પાછું ધ હરિકેન જો કે આગળ આવી ગયું છે. ધેર હાઉસ તો સી થી શરૂ ન થાય. તેઓના હાઉસો withstand earthquakes but proved vulnerable to strong winds. ધરતીકંપને સહન કરી લે એવા તો મજબૂત હતા, પરંતુ પવન સહન ન કરી શકે એવા. ડિસ્પાઇટ ધ ઇનિશિયલ વોર્નિંગ, શરૂઆતની ચેતવણી છતાં, સમ નેબર્સ હેડ ચોઝન ટુ સ્ટે એન્ડ વેધર, અને રોકાવાનું નક્કી કર્યું. એઝ ધ હરિકેન એપ્રોચ્ડ રેસિડેન્ટ્સ વેર એડવાઇઝડ ટુ ટેક ધ શેલ્ટર્સ. એટલે ઈ થી શરૂ કરી અને પછી બી ધ ફેમિલી ડિસાઇડેડ ને વગેરે વગેરે આગળ ચાલે છે. ચાલો નેક્સ્ટ. લાસ્ટ વીક હી વેન્ટ ટુ ગીર ફોરેસ્ટ. વાક્યનો ગુજરાતી લેવાનું છે. તો ગયા અઠવાડિયે તે ગીર ફોરેસ્ટ ગયો. ગયા અઠવાડિયે તે ગીરના જંગલમાં ગયો. અને ગયો હતો છે, કઈ વાંધો નથી. ઓકે, ગયા અઠવાડિયે તે ગીરના જંગલમાંથી આવ્યું. તો હી કેમ ફ્રોમ ગીર ફોરેસ્ટ લાસ્ટ વીક. ગયા મહિને તે ગીરના જંગલમાં ગયો હતો. ગયા મહિને તે તો ગયા, અચ્છા મહિનો છે. તો લાસ્ટ મંથ હી વેન્ટ ટુ ગીર ફોરેસ્ટ. તો સી ગયા અઠવાડિયે તે ગીરના શહેરમાં ગયો હતો. લાસ્ટ વીક હી વેન્ટ ટુ ધ વિલેજ ઓફ ગીર ફોરેસ્ટ. પરંતુ અહીંયા જંગલ છે એટલે ગીર ફોરેસ્ટ.
આવ્યો નહીં, ગયો નહીં વગેરે. એ ઇઝ ધ કરેક્ટ આન્સર. એટલે હું એવું કહેતો હતો શરૂઆતમાં, મેં તમને કીધું કે ભાષાંતર બહુ ટફ પડે એવા નથી, કોક જ એવા અઘરા છે. બાકી આવી કંઈક ને કંઈક સાવ સરળ હોય એવું હોય છે. જેમ કે એક મહિલા હોવાને કારણે તેણે ઘણો સંઘર્ષ કરવો પડ્યો હતો. તો એક મહિલા હોવાને કારણે, તો બીકોઝ ઓફ એ વુમન, ડ્યુ ટુ એ વુમન, અથવા તો બીઈંગ એ વુમન. તો એક મહિલા હોવાને કારણે એનું આપણે BECAU, બીકોઝ ઓફ અ વુમન, અથવા તો ડ્યુ ટુ અ વુમન કોમા કરીને આગળ લખી શકાય. તો અહીંયા બીઈંગ એ વુમન છે, ગર્લ નહીં, ટુ સ્ટ્રગલ નહીં, વુમન નહીં, બીઈંગ. શી હેડ ટુ સ્ટ્રગલ એ લોટ. એકદમ સિમ્પલ છે. તો કોઈક પેપર્સ એવા આવી ગયા છે મિત્રો કે જેમાં અતિશય સરળ આવું પૂછ્યું હોય. ઓકે, સિમ્પલ છે, સોલ્વ કર્યું છે. ખાસ કરીને આમાં જે 2-3 વન વર્ડ આવ્યા એ અને સમાનાર્થી આવ્યા છે એ તમારા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. ગ્રામર તો એકદમ સરળ હતો. ઓકે, અભ્યાસ કરતા રહેશો, સબસ્ક્રાઇબ કરશો. એપ્લિકેશન વિશેની માહિતી આગળ આપી દીધેલી છે, એક વખત હજુ એ પણ જોઈ લેશો. મળીએ નેક્સ્ટ વિડીયો. થેન્ક્સ, હેવ એ ગુડ ડે. જય હિન્દ, જય ભારત.